સુરત શહેરમાં વીજ કરંટ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વીજ કરંટ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે સુરત ખાતેથી। ત્યારે કહી શકાય કે સુરત ખાતે વીજ કરંટ લાગવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે। પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। તો આ સાથે જ તિરુપતિ સર્કલ પાસે આવેલી સાઇટ પર યુવક કામ કરતો હતો અને યુવકને વીજ કરંટ લાગ્યો હતો। ત્યારે રાત્રિના સમયે काम करता समये युवकने वीज करंट लागता तेनुं मौत निपज्युं छे। પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે। આ મામલો સુરતથી સામે આવી રહ્યો છે। સુરતમાં વીજ કરંટ લાગવાની ઘટના યથાવત જોવા મળી રહી છે। ત્યારે ફરી એકવાર પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે। તો આ સાથે જ તિરુપતિ સર્કલ પાસે આવેલી સાઇટ ઉપર આ યુવક કામ કરતો હતો। ત્યારે રાત્રિના સમયે સાઇટ પર કામ કરતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું। તો પાંડેસરા વિસ્તારનો આ બનાવ સામે આવી રહ્યો છે જ્યાં યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે। તો સુરત શહેરમાં કરંટ લાગવાની ઘટના યથાવત જોવા મળી રહી છે અને આ સાથે જ પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે। આ સાથે જ તિરુપતિ સર્કલ પાસે આવેલી સાઇટ પર યુવક કામ કરતો હતો ત્યારે તેનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું છે। રાત્રિના સમયે આ યુવક કામ કરી રહ્યો હતો સાઇટ પર। ત્યારે પાંડેસરા વિસ્તારથી આ ઘટના હાલ સામે આવી રહી છે। તો સુરતથી માહિતી મળી રહી છે વીજ કરંટ લાગવાને કારણે યુવાનનું કરુણ મોત નિપજ્યું છે।